કૃષ્ણ ગોકુળ છોડીને ગયા પછી મથુરાથી ભગવાને ઉદ્ધવ નામના એક મિત્રને ગોકુળમાં મોકલેલો. એ ઉદ્ધવ નંદ બાબા પાસે જ્યારે આવે, બુઝર્ગ નંદ સાહેબ, ભાગવતના 10મા સ્કંદમાં તો એવું વર્ણન છે કે કૃષ્ણને મથુરા મૂકી આવ્યા પછી નંદને અચાનક વૃદ્ધત્વ આવ્યું છે. નંદ વૃદ્ધ હો ગયે છે. ઉદ્ધવ આવે છે, આવીને નંદ બાબાને પગે લાગ્યો છે. બાબા, મેં ઉદ્ધવ. કોણ ભાઈ? બોલે, હું કૃષ્ણનો સખા, મને મથુરાથી કૃષ્ણએ મોકલ્યો છે. ઓહ, નંદ બાબા રાજીના રેડ થઈ ગયા. આટલા વખત પછી પણ કૃષ્ણ અમને યાદ કરે રે બાબા, હરડીસ યાદ કરે છે. કૃષ્ણ તમને ભૂલી શક્યા જ નથી. અને એ નંદ બાબાને કૃષ્ણ આ ઉદ્ધવે જ્યારે એમ પૂછેલું કે બાબા, આ ભાગવતનો 10મ સ્કંદનો આપણી કથામાં આવનારો પ્રસંગ છે, પણ મને યાદ આવી ગઈ એટલે અત્યારે કહી દઉં છું. ઉદ્ધવની સામે નંદ બેઠા છે, ચહેરા ઉપર કરચલી વળી ગઈ છે. કનૈયાની યાદમાં રડી રડીને જેની આંખો ઊંડી ઉતરી ગઈ છે, એને ઉદ્ધવે કીધું, બાબા, તમારે કૃષ્ણ પાસે કઈ જોઈએ છે, કઈ મંગાવવું છે? નંદ હસી પડ્યા છે. એ કે ભાઈ, અમારે શું જોઈએ? હવે તો છેલ્લા દિવસો ગણી રહ્યા છે. બોલે, નહીં બાબા, તમારે કઈ જોઈએ તો માંગો. બહુ જ્યારે આગ્રહ કરેલો ને ઉદ્ધવે, ત્યારે ગોકુળના નંદ રાજાએ ઉદ્ધવને કહેલું, કૃષ્ણને આટલું કહેજે. શું? એને એમ કહેજે કે અત્યારે તો અમને તારું નામ યાદ છે, પણ મૃત્યુના સમયે કદાચ ભૂલી પણ જવાય. એક વીછી કરડે તો કેટલી વેદના થાય, એક વીછી ડંખ આપે તો. ભાગવતમાં લખ્યું છે, શરીરમાંથી પ્રાણ નીકળે ને ત્યારે એક સામટા 1,00,000 વીછી કરડે એટલી વેદના થાય. એટલે ઉદ્ધવને નંદબાબાએ કીધું, મૃત્યુ સમયે કદાચ અમે ભૂલી જઈએ, પણ તું કૃપા કરજે. શું? કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા હે ઉદ્ધવ, એનું નામ લેતા લેતા જાય રે. મરતા સુધી નામ ગાનાનું, અરે મરતા સુધી નામ ગાનાનું. હવે ભૂલ્યું ના ભૂલાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારો જાય રે. રાધે રાધે કરતા ઉદ્ધવ પ્રાણ અમારો જાય રે. રાધે રાધે કરતા ઉદ્ધવ અમારો જાય રે. ઉદ્ધવ, કૃષ્ણને કહેજે, અમે તપ નથી કર્યું, અમે યજ્ઞ નથી કર્યા, અમારાથી કોઈ દાન પુણ્ય થયું નથી, એટલે અમે સ્વર્ગ નહીં માગીએ, અમે વૈકુંઠ નહીં માગીએ. ઉદ્ધવ, અમારી એ લાયકાત નથી બાપ. પણ મારા કનૈયાને જઈને એટલું કહેજો કે સ્વર્ગ કે વૈકુંઠ જવાની અમારી ઈચ્છા નથી, પણ હવે પછી બીજો જન્મ આપે ને તો બીજે ક્યાંય ન આપે. તો જે રે માટીમાં કૃષ્ણ રમ્યા, જે રે માટીમાં અહીંયા જ આવે, અહીંયા જ મોકલે. જે રે માટીમાં કૃષ્ણ રમ્યા, જે રે માટીમાં કૃષ્ણ રમ્યા. એ માટીની આ મમતા રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ
ભગવાનનું નામ લેતા લેતા અમારા શરીરમાંથી પ્રાણ નીકળે એવું નંદ બાબા જ્યારે માંગે, મથુરાથી આવેલો ઉદ્ધવ નંદ બાબાના પગમાં લાકડી પડે એમ પડી ગયો, દંડવત પ્રણામ કર્યો. જય હો બાબા, જય હો. આ ભગવાનના વિરહની કથા એ ભાગવત છે. આ ભગવાનના વિયોગની કથા, એનું નામ ભાગવત છે. એટલે ગોપીઓ બોલી છે સાહેબ, ઇતર રાગવી સ્મારણ. બોલો, ઇતર રાગ